એ તો બધાને ખબર હોય રાંધતા હોય ને ભૂખ લાગી જાય પણ અડધા ધરાઈ રહી પરસેવાના નો રાંધતા ભૂખ ન લાગે ને હું તો રાંધતો નહીં એટલે મને ભૂખ ન લાગે ને મિતાલી હરે પ્રાર્થના કરતી હોય પપ્પા કે તમે સરકારી લાગી જાવ ને એવું મારે કે આમ પાપડ ખાઈને 20 માંગે હે તો ટાઈમ બધા ખુશ થઈ ગયા ને બહુ ખુશ થઈ ગયા વાત જ નહીં કરવાની તો એમ આવી રહે ને તો પછી કઈ આમ બહુ દુકાનમાં ધંધો કરવાનો બાત થાય છોકરાને બરફ ખાતો છે મારે ટપુને કોઈ તે બરફ નહીં ખાવાનો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ સીતારામ તો જો આજ તો 2-3 દિવસથી વ્લોગ પાછો નહોતો આવ્યો તમને એમ થતું છે વ્લોગ ક્યારેક આવે ને ક્યારેક નહીં આવતા પણ ટાઈમ મિસ્ટેક થાય છે ટાઈમ નથી રહેતો એટલા માટે આવતા નથી તો શું આપણે તો લગભગ વાગી ગયા છે 12 જેવો ટાઈમ થઈ ગયો કેવલભાઈ જતા રહેશે બાળ મંદિરે કેવલભાઈને કોને ખબર વેકેશન જ નહીં પડ્યું બધાને વેકેશન પડી ગયું બાકી અમારા બાળ મંદિર જે જાય છે અમારા કેવલભાઈ એને વેકેશન જ નહીં પડ્યું કેમ નહીં પડ્યું કંઈ ખબર નથી તમને ખાસ કરીને ખબર હોય ને બાળ મંદિરમાં વેકેશન કેમ નથી પડ્યું તો કમેન્ટ કરજો અને મિતાલી બેઠી ઘડી દુકાન નીતુ લગભગ રાંધે છે થોડું કામ હતું ઘરનું બતાવ્યું દુકાનનું થોડું કામ હતું એ બતાવ્યું તો હાલો આપણે જઈએ પાછા દુકાને આપણે જતા દુકાને હતા નીતુ તો લગભગ રાંધવાનું શરૂ કરી દીધું છે મને એમ કે અહીંયા રાંધતી છે સુલે બહાર તો એ છે અંદર છે રસવાડામાં કપડાને એવું જો બધું ધોઈ નાખ્યું ધોવાના તો ન હોય હવે તો આપણે મશીન છે જોવા વોશિંગ મશીન એમાં ધોવાના હોય અહીંયા બહાર કરી નાખીએ સુલા ગાર અમારા ગામડામાં ગાર હોય આવું સિટીમાં ગારની ખબર નહીં એવું મોટા ભાગના ને સિટીમાં ખાસ કરીને જે રહેતા હોય ને અમારો વ્લોગ જોતો હોય ને ખાસ કરીને કમેન્ટ કરજો કે ગાર એટલે શું કહેવાય તમને ખબર છે કરી કે નહીં 90% તો ખબર હોય પણ અમુકને નોય ખબર હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જુઓ રાંધવાનો ચૂલો બહાર તાજો ગાર કરેલી છે એટલે રસોડામાં રાંધે છે તમને બતાવું કામગીરી થઈ ગઈ રાંધવાનું શરૂ કેમ એવું છે તો રોટલા આસ્તો અહીંયા કા રોટલા આસ્તો અહીંયા સુલે કેમ ગેસ સુલે નહીં જો નામાં જો સબ્જી શરૂ છે શું છે ભીંડી વાહ જો તમે લાવો એ હોય ને વાત બનાવો એ તો બને જ લાગે છે તળાઈ છે ભીંડી તળતી નહીં ને ભીંડી તો રેતી બનાવવાની સીધી ફ્રાય કરવાની એવું છે તો આજ તો રોટલા ત્યાં નાના બેસી ના નાની પાવડમાં ગેસ શરૂ છે હે ના રોટલા બનાવો આ કેમ આમ થાય છે આ જની ગરમીનો લગભગ જો ગાને ગરમી લાગી ગઈ લાગે તો ક્યારેક જગે ને ક્યારેક બંધ થાય ને કેમ એમ થાય તો આ થાશે ઓટોમેટિક થાય જો આનેથી ગરમી લાગી છે ગલબ નથી મને લાગે તો એને તો લાગે ને એ વાત છે હારો હાલો તો આપણે જઈએ હવે દુકાને તો મિતાલી બેન બેઠા છે દુકાને ઘડી કેમ કે આવડે ગયેલા હતા ખાવા માટે તો મિતાલી જો શું કરે હે બેઠી હે બેઠી આવડે છે ને હિસાબ કરતા હોય હે તો હાલો હાલો હવે આપણે બેસી દુકાન મિતાલીને આરામ કરવાનો જો હવે કા આરામ કરવા જવાનું છે કે હે એવું છે આજ કંઈક છે ને ભાઈ લાઇટમાં કંઈક પ્રોબ્લેમ આજ થઈ ગયો છે ને ડીમપુલ થાય છે તો ગરમી બહુ થાય છે બીજું શું કા હે તો હું ઘરે જાવ બેસજો ભાઈ જો ઘેરે ભાગી જો ઘડીક વાર જ બેહે તો ભાગી જાય જમવાનું બની જશે ને જમવા આવી જશે ફૂલ થાય ગરમી જો ખાવાનું શરૂ કરી દીધું મેં તો કેમ કે ભૂખ લાગી જાય આપણે રાંધી રહીએ ને ત્યાં એ તો બધાને ખબર હોય રાંધતા હોય ને ભૂખ લાગી જાય પણ અડધા ધરાઈ રહી પરસેવાના નો રાંધતા ભૂખ ન લાગે ને હું તો રાંધતો નહીં એટલે મને ભૂખ ન લાગે ને તમને તો બહુ લાગે હવે તરત જ તેમ ગયા લે ને કામ નહીં ને હાલો બધા ખાવા જોઈ લે ઉપર મને એને વધારે ભૂખી છે રોટલા ને રોટલી ને ભીંડી ફ્રાય શાક ને કા પછી આમાં ફ્રીજમાં પડ્યું ઠંડી કેરીયું ને કા મિતાલી અને મિતાલી બેન તો બેસી ગયા હમણાં કે કેતા ને સરપ્રાઈઝ દેવાનું છે હું સરપ્રાઈઝ છે પછી કહેવાનું છે ખાઈ લઈ પછી મને તો ખબર ખા ને ખુશી છે કે પછી દુઃખનું હોય ખુશી નહીં દુઃખનું હોય મને તો ખબર પડી જશે મિતાલીને ખબર છે સાંભળતી વેલા કોણ તો આમ બધા ખાવાનું ભાવે કેવું છે કેવલભાઈ જો ભણીને આવતા કા ભાઈ કેટલું ભણ્યું છે ઘરનું બધું અરે વાહ ABCD એકડા ને એવું બધું ભણ્યું અરે વાહ ખવડાવ્યું તું પછી બાળ મંદિર ખીચડી તો હોય બીજું કાંઈ ન હોય ભૂલાઈ ગયું પછી કાંઈ નહીં ભૂલાઈ ગયું જો કેલભાઈ મારા પાસે ભૂલાય છે ખવડાવ્યું હું ને એ યાદ ન રહે કાંઈ કેવું થાય એવું હોય ને દાદા કરે તો હાલો પેલા જમી લઉં કે તમે એમ કહેતા આમ ખુશ ખબર તો એક આપણે ખુશખબર છે ભાઈ કેમ કે આપણે બધા મિત્રો અમુક પૂછતા હતા કે તમે શું કહેવાય આપણે પહેલાં કહી દઈએ તો આપણે બસમાં ફોર્મ ભરેલું હતું ને મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું ફોર્મ એટલે
પરીક્ષા બસમાં હા પરીક્ષા એક્ઝામ દીધી ને એમાં નામ આવી ગયું આપણું મેરિટ લિસ્ટમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા બોલાવશે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા એટલે હું મતલબ પરીક્ષા દેતી પાસ થઈ જાય એમ કે. પાસ થઈ તો જાય હવે જવાનું જ કે પરીક્ષા દેવા છે ડ્રાઇવિંગ દેવાની બાકી રહી ને ડ્રાઇવિંગ કે છે હજી આનું પછી 1.3 એના એરિયામાં હેરિસિયામાં બોલાવશે એટલે કદાચ 4000 ફોર્મ ભરાણા હતા કે નહીં તો 12000 ને પરીક્ષા દેવા બોલાવશે તો આપણો વારો લગભગ આવી જાય એમાં કન્ફર્મ છે કેમ કે અમુકને તો હે ને અમુકને માઇનસ માર્ક બિચારાને આવ્યા ને અમુકને 2 આવ્યા ને 4 માર્ક ને અમુકને પાછા 40-42 એવું નથી તો આપણો લગભગ વારો કન્ફર્મ આવી જ જાય ડ્રાઇવિંગ ટેસ્ટમાં કેમ લાગે અમને બધા એમ કહેતા પરીક્ષા દીધી ને ખોટી તમે વાતું કરી ને એવું બધું કહેતા વાતું ને કરી હવે ફાઇનલી આજે પાસ થઈ જાય હવે ખાલી ટ્રેનિંગ બાકી છે એટલે આવી જાય બસમાં વાહ વાહ હજી તો પાસે કરતા છે ને એવો બ્લોગ આવે છે અરે વાહ વાહ ભાઈ હજી તો બહુ અઘરી છે વસ્તુ એની એમ વારો ન આવી જાય કેવલ ભાઈ આવી જા કેવલ ને પૂછ આવી જા આવી જા હે મિતાલી આવી મિતાલી હરે પ્રાર્થના કરતી હોય હે પપ્પા ઈ કે તમે સરકારીમાં લાગી જાવ ને એવું મારે ઈ કે આમ પાપડ ખાઈને 20 માંગે ઈ. હે તો બધી વસ્તુ લેવા મળે કા પૈસા વધારે આવે ને પગાર મળે તો કામ કર મારે મુંબઈ જવાનું. બાબા સપના તો એને મુંબઈ જવાનું એને મુંબઈ મુંબઈ જવાનું છે સપના કેવા એટલે મોટા મોટા સપના હે મિતાલી મારે તો સપનું એમ હે તો બસમાં લાગી જાય. હે કેવલ સપનું છે તો ભાઈ બસમાં લાગી જાય બધાને સપનું એકવાર સરકારીમાં આવી જાવ ને એટલે મજો તો તમારા બધાને સપોર્ટ થી ને તમારા બધાને શું કે આશીર્વાદ થી આવી જાય તો સારું હાલો પેલા હવે જમી લઈ ગરમી બહુ આજ તો જો ગરમી જો ટીપા પાડી દીધા કેમ કે લાઇટ નથી ડીમ લાઇટ છે તો પેલા જમી લઈને પછી મળી જાય ઊભા થઈ ગયા હતા ને લાઇટ પણ આવી ગઈ ઘડીક વાર નહોતી હવે લાઇટ આવી ગઈ છે પંખો ભરાય અને અહીંયા જો આ બધા આ લોકો છે ને આ બધા આરામ કરવા ગયેલા હવે આવ્યા કેટલા વાગ્યા જો 4:30 જેવો ટાઈમ ગયો અને બધા કોઈ આવ્યા કા જો આરામ કરીને આવ્યા છે હવે તો કા બધા નહીં આવતા બધા રમતા ને બુદ્ધિ. એવું છે આ બે રમતા હે હા શું શરૂ કર્યું આ હું કંઈક નવું લેવા કે અટવાઈ દેતા ને નવું લેવ આ તો વેપર છે ને આકલ બાલાજી ની એક નવી આવી છે બાલાજી નહીં ગોપાલ ની નવી આવી કેવી આવે છે ટચ કરીએ કા બધા આખું ફાડીને આપણે ઓલું રિઝલ્ટ આવ્યું તો બધા ખુશ થઈ ગયા ને બહુ ખુશ થઈ ગયા. વાત જ નહીં કરવાની. તો એમાં આવી જાય ને તો પછી કાંઈ આમ બહુ દુકાનમાં ધંધો કરવાનો નહીં. બધી કોઈને કમાવાનું કામ ચાલે એમ પછી કોણ કમાય કમાવાનું તમારે બેહવાનું આ બેન હું હાસવીને ઘરે રહી તમારે કોણ નોકરી કરવાની જો ફેમિલી ખુશ થઈ ગઈ છે એ બનાવવા આવડે વેફર તોડીએ કહેવાય વેફર ખાઈ ગયા ત્રણ સેવા પર કરન્સી વેફર છે ગોપાલની છે ગોપાલની એનાથી ડબલ થઈ ગયા દહીં. હે તો અલગ છે લસણી ફરે ગમ છે ને આ દહીં આ તો બેકાર હે હાલો આપણે ચેક કરીએ વેફર ને કેવલ ને મિતાલી ને બરફ લેવા હા જો કેમ કે તડકો હોય એટલે ડેલી બરફ તો ખાવો જ પડે તાપ જ એટલો લાગે કા ગરમીનું રહેવાય નહીં કેમ લાગે જો આવે છે એ દોસાની કેટલી નખાવી આમાં જાણે નહીં એક આ બે શેરી નખાવી મિતાલી આ તો બહુ સારો ન બીનો કેમ કે એને બધા ખાતા હે ને તે નકર કોઈ ન હોય ને ઓડો છેલ્લે વારો આવે ને તો મસ્ત નો બનાવી દે. એવું છે એ કે સ્પેશિયલ બરફ વાળા છે ભાઈ મસ્ત બરફ હાલો ગરમ ખાઈ લઈને આખો આમ જો બધા છોકરાને બરફ ખાતો છે મારા ટપુને કોઈ તે બરફ નહીં ખાવાનું એ કેમ કોઈ તે કેમ તને કેમ ન ભાવ કેમ ન ભાવ મને કોઈ આખો દી બરફ ખાન દે ને તો હું સલુત રાખું. એ આખો દી બરફ આખો દી બરફ ખાય પણ આ મારે ગમે એટલો લાવીને જોઈએ પપ્પા હાટ મૂકી જાય પણ શાખવાનો એની કાઢ દીધું એ કેમ કેમ એમ ભાઈ કેમ નો મજા આઈસ્ક્રીમ ખાઈ લેવાનું આઈસ્ક્રીમ મને ન ભાવે. આઈસ્ક્રીમ મારે ના ભાવ તો બધાને ભાઈ અલગ અલગ બધી વસ્તુ ફેવરેટ હોય ગમતી અમુક અલગ અલગ હોય તો બધાને હેરક્યું તો ગમતું જ નહીં હાલો બરફ ખાઈ લઈને ઓગળી હાથ પડી જ જશે અને ટાઢ ઉપર થઈ જશે અને આપણે આવી જશે દુકાનની પાછળ કેમ કે અત્યારે તો ઝાડવા કાપવાનું ને એવું કામ હાલે કેમ કે વરસાદ આવવાની તૈયારી હોય એટલે ઝાડવા બળવા કાપી નાખવા પડે હેડા બેડા હારા કરી નાખવા પડે આપણે નાની એવી વાડી છે તો વાડીમાં આવી ગયા કામ કરવા એટલે નાની એવી કાંઈ નથી ખાલી વાડો છે તો જો સવારમાં છે ને આ બધા અહીંયા બકાલું કરવાનું છે એટલે ખોદી નાખ્યું સાફ સફાઈ કરી નાખી ને આપણે તો થોડી કાતરી કેદુની ઉપાડી લીધી છે કેમ કે પવન બહુ આવતો ને એટલે બધી ઘાસ છે બહુ આડો છે એ તો તમને બધાને ખબર જ હશે તો જો આ બધું કામકાજ હાલતું આ બધી સાફ સફાઈ ને એવું તો જો આ બધું ખોદવાનું છે હવે આમ બકાલું કરવાનું છે તો ત્રિકમ લઈને આવી જશે તો જો એવું કામકાજ હોય ઘડીક વાર કામ કરીએ ત્યાં થઈ જાય બપોર ત્યાં રાંધવાનું ખાવાનું એવું કંઈક હોય તો વિડીયો તો અમે ઘણા દિવસથી બનાવ્યો નથી કેમ કે
બધા કમેન્ટ કરજો અમે વિડીયો કેમ નથી બનાવતા એટલા બધા દિવસે બનાવીએ તો ખાસ કરીને કમેન્ટ કરજો ભૂલતા નહીં કમેન્ટ કરવાનું સારું હાલો તો જઈ મોબાઈલ દઈ આવીએ અને કે થોડું બધું કામ કર્યું નકર તો ખાવાનું ન જરે એવું થાય હાલો ફેમિલી હવે આપણે હાંસ પડવા આવી છે ને મમ્મી લુગડા દે નવરી શી કે નીવરી છે ને હવે પછી મારી મમ્મી રોજ વિડીયો નહીં બનાવતી ને તે બધા તમે મારી મમ્મીને કમેન્ટ કરજો રોજ વિડીયો ઉતારે ને તી હા ને તો આ વિડીયો હવે અહીંયા પૂરો કરવી વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર જો તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળે છે નવા બ્લોગમાં તો સુધી બધાને બાય બાય